સાણંદ જીઆઈડીસીમાં દારૂના કટિંગ સમયે જ સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. સાણંદ જીઆઈડીસીમાં આવેલા માનસી ઇન્ડસ્ટ્રીઝના પ્લોટમાં દારૂનું કટિંગ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અહીં દરોડો પાડતા જ બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી. ત્યારે સ્થળ પરથી પોલીસે વિદેશી દારૂની 11,332 બોટલો કબજે કરી જુમ્માખાન પઠાણ નામના આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે પોલીસને જોઈને 9 જેટલા બુટલેગરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી ફરી એકવાર હાઇબ્રિડ ગાંજો ઝડપી લેવામાં આવ્યો છે. બેંગકોકથી અમદાવાદ એરપોર્ટ આવેલા 2 મુસાફરો હાઇબ્રિડ ગાંજો છુપાવીને લાવ્યા હતા. ત્યારે બાતમીના આધારે કસ્ટમ વિભાગ અને ડીઆરઆઈની ટીમે આ મુસાફરોને રોકાવીને તપાસ કરતા તેમની પાસેથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે કસ્ટમ વિભાગે બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ મુજબ ગુનો નોંધી આ ગાંજો અમદાવાદમાં કોને આપવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. અમદાવાદના બહુ ચર્ચિત 7th ડે સ્કૂલ હત્યા કેસમાં કાયદાના સંઘર્ષમાં આવેલા સગીરની જામીન અરજી અમદાવાદ સિટી સેશન્સ કોર્ટ ખાતે આવેલ ચિલ્ડ્રન કોર્ટે ફગાવી નાખ્યા બાદ આ અરજી ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થઈ હતી. ત્યારે હાઈકોર્ટે આ અરજીને મંજૂર રાખતા કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને જામીન આપ્યા છે. રાજ્ય સરકારે ગુનાની ગંભીરતાને ટાંકીને જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો અને મૃતક સગીરની માતાના વકીલે પણ જામીન અરજીનો વિરોધ કર્યો હતો. પરંતુ કિશોરને તેના પિતા દ્વારા 10,000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડ રજૂ કરવાની શરતે જામીન પર મુક્ત કરવામાં આવ્યો છે.